તો કેમ છે યુટ્યુબ ફેમિલી મિત્રો, આજે આપણે ફરીથી એક મળી ગયા છે એક મસ્ત મજાના નવા વિડીયોમાં મિત્રો આજનો જે ટોપિક છે આપણા પશુપાલનની સાથે જેટલા લોકો પશુપાલનની સાથે સંકળાયેલા છે તો એને લગતા જ આપણે જબરજસ્ત ઘરેલું ઉપાયની સાથે અને એક રામબાણ ઇલાજ મિત્રો લઈને આવેલા છે. મિત્રો હમણાં ખ્યાલ હશે તમને કે આપણે 7 દિવસ થતી આપણે વિડીયો નથી આવતા, કારણ કે ઘણા પશુપાલનને અનુકૂળ પ્રમાણમાં આપણે વિડીયોની જાન પહેચાન કરતા હોય, થોડું ઘણું અનુકૂળ નોલેજ માહિતી લઈને આવતા છું અને એ લગતે આપણે હું તમને પશુપાલનની અંદર મિત્રો વિડીયો બતાવતો હોઉં છું. તો આ જે નુસ્ખો છે મિત્રો તમારા પશુપાલનની અંદર ખાસ જે લોકો મિત્રો ઉપયોગ કરતા હોય અવશ્ય ઉપયોગ ચાલુ રાખજો મિત્રો. ખાસ અત્યારે આજનો જે ટોપિક છે મિત્રો આપણા દૂધાળા પશુ માટે છે અને ખાસ મિત્રો હમણાં ગરમીની સિઝનની અંદર આપણા પશુ મિત્રો દૂધ ઘટી જાય છે, તો શું વસ્તુ એવી ખવડાવવાની છે જેનાથી આપણા પશુને મિત્રો દૂધની અંદર રિઝલ્ટ પણ મળે અને જબરદસ્ત એક ફાયદો પણ થાય. તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં બન્યા રહેવાનું છે. વિડીયોની અંદર બન્યું રહેવાનું ખાસ કારણ કહો મિત્રો, તમે જો વિડીયો પૂરો જોશો તો જ તમને મિત્રો ખબર પડશે શું વસ્તુ ખવડાવવાની છે, કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને આનો ઉપાય કેવી રીતે કરવાનો છે. તો પહેલા મિત્રો આપણે વિડીયોની અંદર બન્યો રહેવાનું છે. વિડીયોમાં નવા હોય તો મિત્રો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતમાં જેટલા પશુપાલનનો વ્યવસાય કરે તેની માહિતી પણ સારી લાગે. તો હાલો મિત્રો જલ્દી કરી દઈએ એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો પહેલા મિત્રો આપણે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો જયારે વયાણા બાદ અમુક પશુ ત્યારે ગરમીના અંદર આપણા દૂધાળા પશુમાં દૂધ ઘટી જાય તો બે વસ્તુ લઈ લેવાની છે. પહેલા મિત્રો આપણે મીઠા સોડા આવે છે એ લઈ લેવાનું છે, બીજી વસ્તુ આપણે મીઠું આવે છે એ લઈ લેવાનું છે. હવે આને મિત્રો આપણે એક સરસ મજાના 1-2 લીટર પાણી લઈ લેવાનું છે. 1-2 લીટર પાણી લઈને તમારે એને અંદર વ્યવસ્થિત રીતે ઓગાળી નાખવાનું છે અને 200 થી 250 ગ્રામ જેટલી મિત્રો આપણે ફટકડી એ પણ તમે લઈ શકો છો. એને તમારે વ્યવસ્થિત રીતે પાણીની અંદર 10-15 મિનિટ સુધી રાખવાની છે અને સરસ મજાનું આપણે આને છે ને વ્યવસ્થિત રીતે તમે ખાંડમાં અથવા તમે પાણી અને એની અંદર મિત્રો તમારે 100 થી 200 ગ્રામ જેટલો ગોળ, આ 3 વસ્તુ નાખીને તમારે રેગ્યુલરી અને 10-12 દિવસ સુધી પાવાનું છે, બરોબર. એ થઈ જાય પછી તમારે ખાંડની અંદર શું વસ્તુ ખવડાવવાની છે. ખાંડમાં સવાર સાંજ 2 ટાઈમ મિત્રો આપણે કોઈ પણ પ્રકારનું કેલ્શિયમ રેગ્યુલર મિત્રો ચાલુ રાખજો, જેનાથી આપણા કેલ્શિયમની ઉણપ નહીં રહે, પ્લસ દૂધ મારવાની તકલીફ રહેશે એની રહે, નીણપૂણો વ્યવસ્થિત ખાશે અને પશુની અંદર કોઈ પ્રકારની મિત્રો સાઈડ ઇફેક્શન પણ નહીં થાય અને વિકાસમાં અમુક પશુને તકલીફ રહેતી હોય છે તો એ પણ ઓછો થવા કરતું હોય. એટલે અવશ્ય મિત્રો સવાર સાંજ 2 ટાઈમ કેલ્શિયમનો પણ ઉપયોગ અવશ્ય કરજો, જેનાથી પશુ આપણું દૂધ ઉપર રહેશે, દૂધ એ સરખું જળવાઈ રહેશે, બરોબર. નુસ્ખો ફરીથી કહું મિત્રો, ખ્યાલ ન પડે તો બીજી વખત મિત્રો કે આપણે 100 થી 200 ગ્રામ જેટલું આપણે સિંધુ મીઠું છે એ પણ લઈ લેવાનું છે અને 200 થી 250 ગ્રામ મિત્રો આપણે સોડા ખાર છે અને 200 થી 100 ગ્રામ થી અથવા આસપાસ તમારે ફટકડી એને વ્યવસ્થિત પાણીમાં રાખી દેવાની છે. પાણીમાં તમારે એને અને બીજી વસ્તુ ગોળ છે 200-250 ગ્રામ વ્યવસ્થિત રીતે એનું પાણી કરી નાખવાનું છે, બરોબર. અને આપણે શરબત ટાઈપ બનાવીને એને પાઈ દેવાનું. અને બીજું ખાસ મિત્રો દોતી વખતે ખાસ ધ્યાન રાખજો કે કપાસા ખોળ છે મિત્રો, તમે કપાસાની પાપડી આવે છે તે મિત્રો ઉનાળાની અંદર ખાસ મિત્રો પલાળીને રાખજો, જેનાથી આપણા પશુને મિત્રો ખાવાની અંદર તકલીફ રહે, દૂધની અંદર તકલીફ ન થાય. બીજા નંબરમાં પશુ આપણું ખાય અને વ્યવસ્થિત પાચન એનું સારું રહે, ડાયજેશન મજબૂત થાય અને સાથે સાથે મિત્રો કેલ્શિયમ રાખજો, જેનાથી પશુને પણ સારું હોય. તમને પણ જો મિત્રો અનુકૂળ આવતું હોય તો આપણે પણ અત્યારે કેલ્શિયમ અવેલેબલ કરેલું છે, અવશ્ય મિત્રો કોન્ટેક્ટ કરી લેજો, તમને નંબર પણ આપી દઉં છું અને રિઝલ્ટ પણ સારું મળશે. આપણા પશુને દૂધની અંદર પણ 100% રિઝલ્ટ મળશે. એટલે અવશ્ય મિત્રો જોરદાર એક દેશી ઉપાયની સાથે અને ઘરેલું ઉપાયની સાથે તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ સુધી મિત્રો શેર કરવાનું રાખજો, જેનાથી આપણા પશુપાલનને પણ સારો ફાયદો થાય. વળી આપણે સરસ મજાના નવા ટોપિકની સાથે, નવા જોશ અને જોનની સાથે બધાને જય માતાજી, જય મોગલ, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.